Assalamualaikum students. Iqra Islamic English Medium School, Standard 11, Subject Gujarati, Lesson number 14, દાદાજી Part 2. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે દાદાજી લેસનમાં જોયું હતું. હવે આપણે આગળ જોઈએ. દિવસોને રાત્રિઓ ત્યાર પછી વીતતા ચાલ્યા છે. બીજમાંથી અંકુર, અંકુરમાંથી છોડ ને વધતા વધતા આજે કલ્યાણી એક સોહામણી ફૂલવેલ બની ગઈ છે. કલ્યાણી નાની બાળકમાંથી એ મોટી થાય છે અને આજે જુવાન થઈ ગઈ છે. આ બુઢા આદમીના પ્રાણને એણે સ્નેહને ઝૂલે ઝૂલાવ્યો છે. જીર્ણ એવા દેહ પર મમતાનો હાથ ફેરવ્યો છે. ઝીણી ઝીણી એની કાળજીને લઈને એમને અવશ બનાવી મૂક્યા છે. કલ્યાણી કોઈ પરાઈ કન્યા છે. કુળ કે ઘરબાર વગરની માતા પિતાથી ત્યજાયેલી કન્યા છે. એ વાત સમય લીન સ્મૃતિ સરખી થઈ ગઈ છે. આજ કલ્યાણીના દેહ પર પણ વસંત ફૂલની મહેક પ્રગટી ઉઠી છે. પણ એના જીવનની તમામ કેદીઓ જાણે જુદે જુદે માર્ગે જઈને આખરે દાદાના અસીમ સ્નેહ સાગરે જ વિલીન થાય છે. એને ખબર નથી પોતે કોણ છે, પોતાના માતા પિતા કોણ છે. જન્મના પ્રારંભે પોતાને કારણે જીડુનાથને પરિચિતો તરફથી કાંઈક સહન કરવું પડ્યું છે અને એને જ કારણે એ લગભગ એકલા જેવા રહે છે. એ વાતની એને ખબર નથી. બહારના લોકો સાથે જીડુનાથ બહુ હરતા મળતા નથી. એટલે કદાચ દુનિયાના વિશાળ પથ પર કલ્યાણી માત્ર એક જ વ્યક્તિને ઓળખે છે, દાદાજી. એના માથા પરનું આસમાન છે, પગ નીચેની સુગંધિત ધરતી છે, એની આંખો સામેનો પ્યારો સમુદ્ર છે, એના દેહને સ્પર્શીને ચાલી જતી મધુર હવા છે. દાદાજી એના જીવનનો આધાર છે, એનું સર્વસ્વ છે. અહીંયા કલ્યાણીનું કોઈ જ નથી. એ માતા પિતા વગરની અનાથ બાળકી હતી અને એને દાદાજીએ નાનેથી મોટી કરી અને કલ્યાણી માટે દાદા જ બધું છે અને દાદા માટે કલ્યાણી જ બધું છે. જીડુનાથના મનમાં એ હવે રહી રહીને સ્નેહના પૂર પ્રગટી ઉઠ્યા છે. કલ્યાણીને એ એવા કોઈ ખ્યાલ વગર જ ઉછેરતા આવ્યા હતા. પોતાને નહીં આવડે એવા ડરથી ઉલટું એમણે વધુને વધુ કાળજીપૂર્વક એનું જતન કર્યું હતું. પણ અંજાણપણે એ જેને પાળતા પોષતા આવ્યા હતા એનામાં એ પોતાની જાતને જ પરોવી રહ્યા હતા. એ વાતની એમને છેક હવે ખબર પડી છે. સાનિધ્યમાં જેનું સ્વરૂપ નહોતું સમજાયું એને આજ વિદાયની વેદના જ્વાળાના અજવાળામાં એ સ્પષ્ટપણે સમજી રહ્યા છે. આ બધું આંખ બંધ કરીને વિચારતા એકાએક ચોંકી જવાય છે. પણ સાચે સાચું ખુલ્લી આંખે આટલા દિવસથી જીવાતી જિંદગીમાં જે અકલ્પ્ય હતું એ બધું જ તદ્દન જ સંગત અને સ્વાભાવિક બનીને ગોઠવાઈ ગયું છે. જાણે આમ બનવા સિવાય બીજું કશું બનવાનું કદી શક્ય જ નહોતું. જીડુનાથની તબિયત હવે તદ્દન ખરાબ થઈ ગઈ હતી. કલ્યાણીના લગ્નની વાત જોઈને જ એ જાણે જીવી રહ્યા હતા. કલ્યાણી હજી તો તદ્દન બાળક જેવી ભોળી, સરળ, નિર્મળ હતી. લગ્નના વ્યાપક અર્થ વિશે એ એક કાંઈ સમજતી નહોતી. પણ હવે મોડું કરવાનું પાલવે એમ નહોતું. અત્યંત ઝડપથી જીડુનાથ જીવન શક્તિ ગુમાવી રહ્યા હતા. અહીંયા કલ્યાણીના લગ્નની જ વાત જોતા હતા અને જીડુનાથની તબિયત બગડતી હતી અને કલ્યાણીના લગ્ન નજીક આવી રહ્યા હતા. એક દિવસ કલ્યાણી ખાટલા પર બેસીને જીડુનાથનું માથું દબાવી રહી હતી. બંધ આંખે જ જીડુનાથે પૂછ્યું, કલ્યાણી, હવે હું ખૂબ ઘરડો થયો છું. લોકો કહે છે માણસ ઘરડો થાય એટલે એણે સંન્યાસી બનીને હિમાલય બાજુ ચાલ્યા જવું જોઈએ. હું જાઉં તો તને ગમશે ને? જીડુનાથ કલ્યાણીને કહે છે, હવે હું ઘરડો થયો છું ને લોકો કહે છે કે માણસ ઘરડું થાય તો તેણે ઘર છોડીને હિમાલય તરફ જતું રહેવું જોઈએ, સંન્યાસ બની જવું જોઈએ. તો હું જતો રહીશ તો તને ગમશે ને? ઉજ્જવલ હાસ્યથી બેઉ આંખોને ભણીને કલ્યાણી બોલી, ગમશે તો દાદાજી. કહો ક્યારે જઈશું?
જીદુનાથે નિશ્વાસ મૂક્યો. તારાથી સાથે ન અવાય બેટા, હું તો મારે માટે કહું છું. કલ્યાણીનું મન મ્લાન થઈ ગયું. પરવાર રહીને બોલી, તમે મને એકલી મૂકીને જશો દાદાજી? તારા લગ્ન થશે બેટા, પછી તું એકલી નહીં રહે. જે ગામ તારા લગ્ન થશે એ ગામ તું આ બધું છોડીને ચાલી જશે. ત્યાં નવા લોકો હશે, પણ એ બધા તને પ્રેમથી રાખશે. કલ્યાણી જીદુનાથ સાથે જવાનું કહે છે. જીદુનાથ એને ના કહે છે કે તારાથી ના અવાય. હું તને જ્યાં લગ્ન કરાવું છું તે ગામ તારે જવાનું છે. ત્યાં બધા તારા માટે નવા હશે, પરંતુ એ તારા સાથે બધા ઘણો જ પ્રેમ રાખશે. કસાઈ ખ્યાલ વગર એમને એમ જ કલ્યાણી બોલી ગઈ, તમે પણ સાથે આવશો ને દાદાજી? અહીંયા આપણે જોઈએ છીએ કે કલ્યાણીને કંઈક પણ ખબર નથી કે લગ્ન શું છે, લગ્નની વિધિ શું છે, લગ્નની અંદર આપણે દાદાજી સાથે આવશે, આ બધી કંઈ જ એને ખબર નથી. એ એકદમ માસૂમ છોકરી આ બોલે છે, તમે પણ સાથે આવશો ને દાદાજી? મારાથી સાથે ન અવાય બેટા, જીદુનાથ સ્નેહ કરુણ કંઠે બોલ્યા. કલ્યાણી ઘડીક શાંત રહી. થોડી વાર પછી બોલી, મારે લગ્ન નથી કરવા દાદાજી. તમને છોડી હું ક્યાંય નહીં જાઉં. શું કામ તમે મારા લગ્ન કરો છો? કલ્યાણી દાદાને સાથે આવવાનું કહે છે. દાદા કહે છે મારાથી ના અવાય. એકદમ સ્નેહ કંઠે એટલે કે અવાજથી દાદાજી બોલે છે. કલ્યાણી થોડી વાર શાંત રહી જાય છે, પછી બોલે છે, મારે લગ્ન નથી કરવા. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. તમે મારા લગ્ન શું કામ કરાવો છો? તો અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આગળ સમજીશું.